નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓબ્જેક્ટિવ માટે જે ખાસ ઉપયોગી છે દરેક પાઠમાંથી એ આપણે સમજાવવાનું છે. આની પહેલા મેં આઈએમપી નો વિડીયો મૂકી દીધેલો છે, તો જે વિદ્યાર્થીઓએ ન જોયેલો હોય તે જોઈ લેજો. આજે આપણે ઓબ્જેક્ટિવ અંદરથી કેવી રીતે પૂછે તો એના માટે પાઠની અંદર જે વિગતો છે એ દરેક પાઠની વિગત મેં અહીંયા લખીને તમને સમજાવવાનો પ્રયત્ન હું કરીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, અન્ય મિત્રોને પણ કરાવજો. અને આપણે દરેક પેપર 10મા ધોરણનું પૂરું થાય બોર્ડનું ત્યારે એનું સોલ્યુશન પણ આપીએ છીએ. આપણે લાઈવ સોલ્યુશન નથી આપતા, તમારો સમય ન બગડે એટલે વિડીયો મૂકીને આપણે આપીએ છીએ. જ્યારે તમે ફ્રી હો ત્યારે તમે એ જોઈ શકો. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પાઠની અંદર જે આપણે વાત કરીએ તો સૂત્રો, ખાસ કરીને કડી ચૂનો. કડી ચૂનાનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, એનું સૂત્ર છે CaO. ચૂનાનો પથ્થર એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. આરસપહાણ પણ કહેવાય છે, એનું સૂત્ર પણ CaCO3 જ છે. ખોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એનું રાસાયણિક નામ છે CaOH ટ્વાઇસ, એનું સૂત્ર છે. કાટનું સૂત્ર, જે આપણે લોખંડનો કાટ હોય એનું સૂત્ર છે Fe2O3 અને લાલ કથ્થાઈ રંગનો હોય છે. ખોરાપણું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે તો કે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે, કારણ તો કે નિષ્ક્રિય છે, ઓક્સિડેશન અટકાવે. મેગ્નેશિયમની પટ્ટી કેવી હોય તો કે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે અને સળગીને જે બને એને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. શ્વસન તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં કોણ વપરાય તો કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, AgCl અને AgBr. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઓક્સિજન મેળવે કોઈ પણ પદાર્થ અથવા તો હાઇડ્રોજન ગુમાવે, અને રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે. કોપર ઓક્સાઇડનો રંગ કેવો હોય? કાળો રંગ હોય. યાદ રાખજો, કોપર એક એવી ધાતુ છે કે જે સળગતી નથી પણ ઓક્સાઇડ બનાવીને કાળા રંગને બની જાય છે, સળગતી નથી. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય તો એને શું કહેવાય તો કે રેડોક્સ પ્રક્રિયા. લેડ સલ્ફેટ, એનું સૂત્ર છે PbSO4. મિથેનનું દહન અથવા LPGનું બળવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે બીજા પાઠની આપણે વાત કરીએ તો કુદરતી સૂચક કોણ તો કે હળદર. હળદર પત્ર બેજ સાથે લાલાશ પડતો કથ્થઈ રંગ આપે, યાદ રાખજો. જેની pH 7 હોય એને તટસ્થ કહેવાય. 7 થી ઓછી જેની pH હોય એસિડિક હોય એટલે કે એસિડ હોય, અને 7 થી વધુ pH હોય તો એ બેઝ હોય. pH 7 થી ઘટીને 0 થાય તેમ H+ ની સાંદ્રતા વધે. 0 તરફ pH જાય એમ H+ ની સાંદ્રતા વધે એટલે એસિડિકતા વધે. અને pH 7 થી 14 સુધી વધે તો એ OH- ની સાંદ્રતા વધે, પણ H+ ની ઘટે, યાદ રાખજો. OH- ની સાંદ્રતા વધે અને બેઝિક બનતું જાય, 7 થી 14 થાય તેમ. ત્યાર પછી ધાત્વીય ઓક્સાઇડ કેવા હોય તો કે બેઝિક હોય, અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય તો કે એસિડિક હોય. એસિડ વત્તા બેઝ ભેગું થાય તો શું બને તો કે ક્ષાર અને પાણી. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ પેદા થાય. પીએચ શબ્દમાં પી એટલે એ જર્મન શબ્દ છે, એનો મતલબ થાય પોન્ટેજ. પોન્ટજ નથી, સોરી, પોન્ટેજ છે. બરાબર યાદ રાખજો, અહીંયા પોન્ટેજ શબ્દ છે અને એનો મતલબ થાય છે શક્તિ. ત્યાર પછી જઠર રસમાં જે એસિડ હોય એની pH 1.3, લીંબુના રસની pH 2.2, શુદ્ધ પાણીની 7.4, રુધિરની પણ 7.4 છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા 10. પ્રબળ એસિડ, 3 પ્રબળ એસિડ છે, HCl, H2SO4 અને HNO3. નિર્બળ એસિડ તો કે એસિટિક એસિડ, ટાર્ટરિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, સાઇટ્રિક એસિડ, કાર્બોનિક એસિડ, આ બધા નિર્બળ છે. અપચાના ઉપચાર માટે કઈ દવા વપરાય તો કે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ. મોઢાની pH 5.5 કરતા ઘટે ત્યારે દાંતનો સડો શરૂ થાય. વિનેગર, એની અંદર એસિટિક એસિડ હોય, ખાટા ફળમાં સાઇટ્રિક એસિડ હોય, આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય, આ બધું યાદ રાખજો. ટમેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય, દહીં એટલે કે ખાટું દૂધ, એમાં લેક્ટિક એસિડ હોય, કીડીનો ડંખ અને કવચનો જે ડંખ લાગે એની અંદર મિથેનોઇક એસિડ હોય.
વિરંજક પાવડર, ખાસ અહીંયા પણ યાદ રાખવાનું છે તમારે, વિરંજક પાવડર જેને બ્લીચિંગ પાવડર આપણે કહીએ છીએ, એનું સૂત્ર છે CaOCl2 જે રંગ દૂર કરે, અને આનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ યાદ રાખજો. બેકિંગ સોડા NaHCO3 એનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. જીપ્સમ કેલ્શિયમ સલ્ફેટ એનું રાસાયણિક નામ છે અને સૂત્ર છે CaSO4 2H2O. પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે જીપ્સમ વપરાય છે. એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે, બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. સોડિયમ ઝિંકેટ જે સંકીર્ણ ક્ષાર છે એનું સૂત્ર યાદ રાખજો Na2ZnO2. પ્લાસ્ટર ઓફ પેરિસ એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ, હેમીહાઇડ્રેટ છે, હિમી નહીં, ભૂલ છે લખવામાં, હેમીહાઇડ્રેટ એનું સૂત્ર CaSO4 અડધો H2O છે, એટલે જ હેમીહાઇડ્રેટ કહેવાય છે. દાંતનું જે આવરણ છે એને ઇનેમલ કહેવાય છે અને એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, એનું સૂત્ર છે Ca3PO4 ટ્વાઇસ. સ્ફટિક જળ CuSO4 5H2O હોય. આ સ્ફટિક જળ રૂપે જે પાણી આવેલું હોય એમાં, આ બધામાં જો આમાં પણ સ્ફટિક જળ રૂપે પાણી છે. કેલ્શિયમ સલ્ફેટ જે હતો એની અંદર પણ હતું જ પાણી, 2H2O હતું. આ કોપર સલ્ફેટ છે એમાં 5H2O હોય અને સોડિયમ કાર્બોનેટ જે ધોવાનો સોડા છે એમાં સ્ફટિક જળ તરીકે 10H2O હોય, એટલે તો એનું નામ છે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. આગળ વાત કરીએ ત્રીજા પાઠની. હવે મારે હાથે લખેલું અહીંયા લાવવું પડ્યું કારણ કે સમય ઓછો હતો અને મારે તમને જલ્દી આપવું હતું, એટલા માટે તો થોડું ચલાવી લેજો. અને બને એટલો કોર્સ આમાં મેં લઈ લીધેલો છે. મિત્રો તમને આ કામ લાગશે. લાસ્ટ રિવિઝન છે એમ માનજો, કારણ કે પેપર દેતા પહેલા જો એકવાર તમે આ જોઈ લેશો તો ઘણું બધું તમને રિવાઇઝ થઈ જશે. તો હવે પાઠ 3, ટીપાઉપણું ધરાવતી ધાતુઓ કઈ? તો કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપાઉપણું ધરાવે. ઉષ્માની ઉત્તમ વાહક તો કે ચાંદી અને કોપર. સૌથી વધારે તો ચાંદી જ છે, બીજા નંબરે કોપર. ઉષ્માની મંદ વાહક ધાતુ કોણ? તો કે પારો. 1 ગ્રામ સોનામાંથી કેટલા કિલોમીટરનો તાર બને? તો કે 2 કિલોમીટરનો તાર બને. ચમકદાર અધાતુ તત્વ કયું? તો કે આયોડીન. ચમકદાર અધાતુ તત્વ આયોડીન. નીચા ગલન બિંદુ વાળી ધાતુઓ કોણ? તો કે ગેલિયમ અને સીઝિયમ. સખત પદાર્થ કોણ? તો કે હીરો. આ દુનિયાનો સખતમાં સખત પદાર્થ હીરો. વિદ્યુતનો સુવાહક કોણ અધાતુ તત્વ તરીકે? તો કે ગ્રેફાઇટ. આલ્કલી ધાતુ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. પ્રવાહી ધાતુ કોણ? તો કે પારો. પ્રવાહી અધાતુ કોણ? તો કે બ્રોમિન. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી ધાતુઓ કોણ? કે એટલે પોટેશિયમ અને સોડિયમ. કે અને Na, સોડિયમ અને પોટેશિયમ. ગરમ પાણી સાથે પ્રક્રિયા કોણ કરે? તો કે Mg. પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતી ધાતુઓ એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડ. ઓક્સિડેશન કરતા એસિડ કોણ છે? તો કે HNO3. નિર્જલીકરણ એટલે કે સુકવણી કરતા એસિડ H2SO4 છે, પાણી દૂર કરે. કેરોસીનમાં રાખવામાં આવતી ધાતુ કોણ? તો કે સોડિયમ. સિનાબાર કોની કાચી ધાતુ છે? તો કે HGS એટલે કે પારાની કાચી ધાતુ છે, એનું સૂત્ર HGS છે. ભુંજન સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કરે. બરાબર યાદ રાખજો, ભુંજનમાં સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર થાય, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે હોય એમાંથી. કેલ્સિનેશનમાં કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર થાય. પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા ન કરતી એવી ધાતુઓ કોણ? તો કે Pb એટલે લેડ, સીસુ. કોપર એટલે તાંબુ, Ag સિલ્વર અને Au ઓરોમ એટલે સોનું. હવે વિદ્યુત વિભાજન જે પદ્ધતિ આપણે આવે છે, IMP પણ છે, એમાં એનોડ તરીકે અશુદ્ધ ધાતુ લેવામાં આવે અને કેથોડમાં શુદ્ધ ધાતુ લેવામાં આવે. તાપમાન વધે પણ અવરોધ ઘટે એવી કઈ અધાતુઓ છે? અર્ધ ધાતુઓ છે આમ તો, પણ તાપમાન વધે પણ અવરોધ ઘટે એવી 2 અર્ધ ધાતુ છે, સિલિકોન અને જર્મેનિયમ. મુક્ત અવસ્થામાં મળતી ધાતુઓ કઈ? તો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ. ઉભયગુણી ઓક્સાઇડ જે બેઝ અને એસિડ બે સાથે પ્રક્રિયા કરે એવું કોણ? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. સૂત્ર અહીંયા લખેલા છે મિત્રો, યાદ રાખી લેજો. મિશ્ર ધાતુની વાત કરીએ. સ્ટેનલેસ સ્ટીલ કોનું મિશ્રણ છે? તો કે લોખંડ, નિકલ ને ક્રોમિયમ. એમાલ્ગમ એટલે કે સંરસ, આ કોને કહેવાય? તો કે મિશ્ર ધાતુમાં એક ધાતુ તરીકે જો પારો હોય
બરાબર યાદ રાખજો, પારો એક મિશ્ર ધાતુ તરીકે આવેલો હોય તો એને સરસ કે એમાલ્ગમ કહેવાય. કોપર વત્તા ઝીંક એટલે કે તાંબુ અને જસત, આનું જો સાવ શુદ્ધ ગુજરાતી નામ છે તાંબુ અને આ જસત, તો પિત્તળ બને એટલે કે બ્રાસ. કોપર અને ટીન, તાંબુ અને ટીન જે છે એનાથી બ્રોન્જ, બ્રોન્જ એટલે કાંસુ, બ્રોન્જ એટલે કાંસુ, યાદ રાખજો કાંસુ બને. ત્યાર પછી સીસુ એટલે કે લેડ અને ટીન એટલે સોલ્ડર, જે વેલ્ડિંગ કરવા વપરાય, ધાતુઓના રેણ કરવા. લોહ સ્તંભ આપણે આવે છે એ 6 ટન એટલે કે 6000 કિલોગ્રામનો છે અને 8 મીટર ઊંચો છે. હવે આપણે ચોથા પાઠની વાત કરીએ. ચોથા પાઠની અંદર કાર્બનનું પ્રમાણ ખનિજો સ્વરૂપે પૃથ્વીના પોપડામાં 0.02%, ખનિજો સ્વરૂપે પૃથ્વીના પોપડામાં 0.02% કાર્બન છે. કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જે કાર્બન છે એનું પ્રમાણ વાતાવરણની અંદર 0.03% છે. આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. કાર્બનની સંયોજકતા 4 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 આવેલી છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. સંતૃપ્ત સંયોજનોમાં એક બંધ હોય એટલે તેને સંતૃપ્ત કહેવાય. એનું ઉદાહરણ શું? આલ્કેન. આલ્કેન એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. અસંતૃપ્ત સંયોજનો બે પ્રકારના હોય. એક દ્વિબંધ ધરાવતા જે આલ્કિન એટલે કે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન. ત્રિબંધ ધરાવતા હોય આલ્કાઇન, દ્વિબંધ હોય કે ત્રિબંધ, અસંતૃપ્ત કહેવાય. આલ્કાઇન એટલે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન. આલ્કેનનો પ્રથમ સભ્ય પૂછાય તો મિથેન અને સીએનજી નો મુખ્ય ઘટક છે સીએનજી નો. આલ્કિન એનો પ્રથમ સભ્ય ઇથિન છે, યાદ રાખજો. આલ્કાઇનનો પ્રથમ સભ્ય ઇથાઇન છે. આલ્કેનનું સૂત્ર છે CnH2n+2. આલ્કિનનું સૂત્ર છે, સામાન્ય સૂત્ર જેને કહેવાય છે, CnH2n. આલ્કાઇનનું CnH2n-2 છે. ઓમાં +2 છે, આમાં -2 છે અને આમાં કોઈ પણ પ્લસ નથી. Cn ડાયરેક્ટ H2n છે. આલ્કોહોલમાં OH પ્રત્યય હોય અને નામની પાછળ ઓલ લાગે, બરાબર યાદ રાખજો. જેમ કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. પ્રથમ સભ્ય મિથેનોલ છે એનો. આલ્ડીહાઇડમાં CHO હોય, એનું બંધારણ આ પ્રકારનું છે, H અહીંયા અને ડબલ બંધમાં O, અને એને આલ પ્રત્યય લાગે. પ્રથમ સભ્ય મિથેનાલ છે, આલ પ્રત્યય છે એટલે ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ. કીટોન CO, એનું બંધારણ આ રીતનું હોય છે, ઓન પ્રત્યય લાગે છે ને. અને એનો પ્રથમ સભ્ય ખાસ યાદ રાખજો, ત્રીજા પરમાણુથી ચાલુ થાય, 3 કાર્બન પરમાણુ ધરાવે ત્યાંથી એસીટોન, કારણ કે એક કાર્બન અહીંયા, એક કાર્બન આ બાજુ હોય અને એક કાર્બન પોતે, એટલે એસીટોન. એનું બીજું નામ છે પ્રોપેનોન. સમાનધર્મી શ્રેણી મેં IMP આપેલો છે, એમાં સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 નો તફાવત હોય, યાદ રાખજો. અને આણ્વીય દળ જો કહેવામાં આવે તો 14 યુનિફાઈડ છે એનું. 14 યુનિફાઈડ નો ફેર હોય, કારણ કે CH2 કાર્બનનું 12 ને 2 હાઇડ્રોજન એટલે 14. આણ્વીય દળમાં કેટલો તફાવત હોય તો કે 14 યુનિફાઈડ. સાયક્લોહેક્ઝેનનું સૂત્ર C6H12, બેન્ઝીનનું સૂત્ર છે C6H6. ત્યાર પછી વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા માટેનો ઉદ્દીપક કોણ તો કે નિકલ. સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તો કે સંતૃપ્ત ફેટી એસિડ હોય, અને એ પ્રાણીજ ચરબીમાં હોય, યાદ રાખજો. પ્રાણીજ ચરબીમાં રહેલ સંતૃપ્ત ફેટી એસિડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વિનેગર એટલે સરકો. 5 થી 8% એસિટિક એસિડનું દ્રાવણ, 5 થી 8% એસિટિક એસિડનું દ્રાવણ હોય એને વિનેગર અથવા સરકો કહેવાય. ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ 290 કેલ્વિન હોય. એસ્ટરની વાસ મીઠી ફળ જેવી હોય અને એ અત્તર અને સ્વાદકર્તા તરીકે ઉપયોગી છે, એટલે એસેન્સ તરીકે આપણે ખાવામાં, જે આઈસ્ક્રીમમાં ને એમાં એસેન્સ તરીકે ઉપયોગી છે ને અત્તર બનાવવા. સાબુ એટલે તો કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. હવે જે મિસેલ રચના બને એમાં જળ વિરાગી કોણ? જળ વિરાગી એટલે જેને પાણી પ્રત્યે આકર્ષણ નથી, એ પૂંછડી. જે હાઇડ્રોકાર્બન છે એની પૂંછડી અધ્રુવીય હોય. અને જળ અનુરાગી કોણ તો કે શીર્ષ, એનું માથું, એ ધ્રુવીય હોય. પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ. સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર છે, યાદ રાખજો, સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર. હવે આપણે છઠ્ઠા પાઠની વાત કરી લઈએ. છઠ્ઠા પાઠની અંદર
જૈવ ઉદ્દીપકને ઉત્સેચક કહેવાય, યાદ રાખજો. જૈવ ઉદ્દીપક એટલે ઉત્સેચક. લાળ રસમાં કયો ઉત્સેચક હોય તો કે એમાઇલેઝ હોય. શું કરે તો કે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે. સ્ટાર્ચનું પાચન કરવામાં એમાઇલેઝ જવાબદાર છે અને શર્કરામાં રૂપાંતર કરે. જઠરનું રક્ષણ કોણ કરે તો કે એની અંદર આવેલું શ્લેષ્મ. પ્રોટીન પાચક ઉત્સેચક, ખાસ યાદ રાખજો, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન છે જે જઠરમાં હોય. હજી ટ્રિપ્સિન છે પણ એ નાના આંતરડામાં, પણ મેં એ બધા પ્રશ્નો નથી લીધા કારણ કે એ પાચન તંત્રમાં આવી જશે એટલે મેં એ લીધા નથી. નહીતર લેક્ટેઝ છે લાઇપેઝ છે એ લિપિડનું વિઘટન કરે. લાઇપેઝ છે એ ઉત્સેચક છે, એ લિપિડના વિઘટન માટે વપરાય છે, એનું પાચન કરે છે. પણ એ બધા નથી લીધા કારણ કે એ પાચન તંત્ર આઈએમપી પ્રશ્ન છે ને એમાં આવી જાય છે. એટલે જઠરમાં ઉત્પન્ન થતો એસિડ કયો હોય તો કે મંદ HCl. શ્વસનનો જારક તબક્કો જે છે એ કણાભ સૂત્રમાં થાય અને અજારક તબક્કો છે એ કોષરસની અંદર થાય છે. શિરામાં વાલ્વ હોય અને શિરા અસ્થિતિસ્થાપક અને પાતળી હોય, અશુદ્ધ રુધિર હોય. એમાં ધમની ની અંદર વાલ્વ ન હોય, સ્થિતિસ્થાપક હોય અને જાડી હોય છે. એની અંદર વાલ્વો હોતા નથી અને દબાણથી રુધિર વહે છે. એક યાદ રાખજો, શિરા અને ધમનીનો તફાવત પણ આઈએમપી છે, પણ મેં આપ્યો નતો, હું ભૂલી ગયો તો આપતા. પાણીનું વહન જલવાહક પેશી દ્વારા થાય. ખોરાક અને અન્ય દ્રવ્યોનું વહન કોણ કરે તો કે અનવાહક પેશી. માછલીનું હૃદય 2 ખંડનું બનેલું હોય અને દ્વિખંડી હૃદય કહેવાય. હરિત કણ ક્લોરોફિલ ધરાવે. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય. માંસાહારી જે પ્રાણીઓ હોય એનું નાનું આંતરડું છે એ ટૂંકું હોય, શાકાહારીનું નાનું આંતરડું લાંબુ હોય. યાદ રાખજો, માંસાહારીનું ટૂંકું હોય, નાનું આંતરડું લાંબુ હોવાનું કારણ સેલ્યુલોઝનું પાચન કરવા માટે. 7મા પાઠની વાત કરીએ. મગજના મુખ્ય 3 ભાગ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. મુખ્ય વિચારવાળો ભાગ કયો તો કે અગ્ર મગજ. મધ્ય મગજ અને પશ્વ મગજ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે. અનૈચ્છિક જે આપણી ઈચ્છા મુજબ નથી ચાલતી તે. લંબ મજા જે પશ્વ મગજનો ભાગ છે એ રુધિરનું દબાણ, લાળરસનું ઝરવું, ઉલટી થવી એના ઉપર નિયંત્રણ ધરાવે છે. એના દ્વારા થાય છે, લંબ મજા દ્વારા, કારણ કે એ અનૈચ્છિક ક્રિયાઓ છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વનસ્પતિની અંદરના ઓક્સિન કોષોની લંબાઈ વધારે અને પ્રકાંડની વૃદ્ધિ કરે. જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિ માટે જવાબદાર છે. સાઇટોકાઇનિન કોષ વિભાજન પ્રેરે છે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ એક જ વૃદ્ધિ અવરોધક છે. એ વૃદ્ધિને અવરોધે એટલે કે પર્ણ કરમાઈ જવાની જે ઘટના બને ને આને કારણે બને. પર્ણ કરમાઈ જવાની ઘટના આને કારણે બને છે. હવે મનુષ્યની વાત કરીએ તો આપણામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ હોય એ કોણ મુક્ત કરે તો કે પિટ્યુટરી ગ્રંથિ. અને એનું કાર્ય શું તો કે શરીરના ભાગોનું વૃદ્ધિ કરે. થાઇરોક્સિન કઈ ગ્રંથિમાંથી છૂટો પડે તો કે થાઇરોઇડ ગ્રંથિ. શું કામ કરે તો કે ચયાપચયનું નિયમન કરે. હવે માની લ્યો થાઇરોક્સિનની ઉણપ હોય તો કે ગોઈટર રોગ થાય, ગોઈટર. અને આયોડિન જરૂરી છે. મેં ઉતાવળમાં લખેલું છે એટલે થોડી ઘણી ભૂલો આવશે, પણ તમે સમજી શકશો. ઉણપથી ગોઈટર થાય અને એ થાઇરોક્સિન ની જે સ્ત્રાવ છે એ ઘટે. શું કામ તો કે આયોડિન ની ઉણપ હોય તો, એટલે આયોડિન જરૂરી છે થાઇરોક્સિનના સ્ત્રાવ માટે. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે એ સ્વાદુપિંડમાંથી આવે, રુધિરમાં શર્કરાનું નિયમન કરે, એનું પ્રમાણ જાળવી રાખે. ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય. નર પ્રજનન તંત્રનો વિકાસ થાય અને પુરુષમાં હોય. પુરુષનો અંતઃસ્ત્રાવ છે. ઇસ્ટ્રોજન છે એ સ્ત્રીનો અંતઃસ્ત્રાવ છે, અંડપિંડમાંથી મુક્ત થાય, સ્ત્રી પ્રજનન તંત્રનો વિકાસ કરે. હાઇપોથેલેમસ નામની એક ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોનું નિયંત્રણ કરે છે. યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોનું નિયંત્રણ. હવે 8મો પાઠ જે છે એમાં ભાજન કે દ્વિભાજન દર્શાવતા સજીવો. દ્વિભાજન ખાસ કરીને અમીબા અને લેશમાનિયા દ્વિભાજન દર્શાવે. બહુભાજન કોણ દર્શાવે તો કે પ્લાઝ્મોડિયમ. અવખંડન સ્પાઇરોગાયરાની અંદર જોવા મળે. પુનર્જનન અથવા પુનઃસર્જન પણ કહેવાય. એ પ્લેનેરિયા અને હાઇડ્રા બંને છે. યાદ રાખજો, હાઇડ્રામાં 2 પ્રકારનું પ્રજનન થાય છે, પુનર્જનન અથવા પુનઃસર્જન. આ એક, અને બીજું કલિકા સર્જન, નીચે જોઈ શકો છો તમે, એ પણ થાય છે. ઈસ્ટમાં પણ કલિકા સર્જનથી જ પ્રજનન થાય છે. આ અલિંગી પ્રજનન છે. બીજાણુ નિર્માણ, આ જે છે એ બીજાણુ ધાની દ્વારા પ્રજનન કરે અને
આ બીજાણુધાની શેમાં બને તો કે રાઇઝોપસ નામની જે ફૂગ છે તેમાં, રાઇઝોપસની અંદર એક લિંગી પુષ્પ જેમાં ખાલી સ્ત્રી કેસર અથવા ખાલી પુંકેસર જ હોય એવા કોણ તો કે પપૈયું અને તરબૂચ. દ્વિલિંગી અથવા ઉભયલિંગી કહેવાય છે જેમાં બંને હોય, સ્ત્રી કેસર પણ હોય ને પુંકેસર પણ હોય એવા પુષ્પ તો કે જાસૂદ અને રાઈ. અંડાશય એટલે શું તો કે પુષ્પનો આધાર કે તલીય ફૂલેલો ભાગ. પુષ્પને જે નીચે આધાર કે તલીય એટલે કે તળિયાનો ફૂલેલો ભાગ હોય એને અંડાશયમાંથી શું બને તો કે ફળ બને. જીવાણુ કે બેક્ટેરિયાજન્ય રોગ, ખાસ યાદ રાખજો મનુષ્યની અંદર જીવાણુ કે બેક્ટેરિયાથી થતો રોગ ગોનોરિયા અને સિફિલિસ છે, સિફિલસ. વાયરસજન્ય જાતીય રોગ કયા છે? આ જાતીય રોગો જ છે, મસા અને એડ્સ. હવે 9મા પાઠની આપણે વાત કરી લઈએ. 9મા પાઠમાં શું મહત્વનું છે તો માનવમાં જોવા મળતી ભિન્નતા. કઈ કઈ ભિન્નતાઓ જોવા મળે તો કે કીકીનો રંગ, દરેકના કીકીનો રંગ અલગ હોય અને કાનની બૂટ એ જોડાયેલી હોય અથવા મુક્ત હોય છૂટી. આનુવંશિકતાના નિયમો કોણે આપ્યા તો કે ગ્રેગર જોન મેન્ડલે આપ્યા છે. પ્રભાવી લક્ષણ તો કે કેપિટલ ટી, એમાં ટીટી હોય કે એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી હોય તો એ પ્રભાવી લક્ષણ ધરાવે. પ્રચ્છન્ન કે અપ્રભાવી લક્ષણ કોણ તો કે સ્મોલ ટી અથવા બંને સ્મોલ હોય તો પણ. F2 એટલે કે બીજી પેઢીમાં નીચા છોડનું પ્રમાણ કેટલું હતું તો કે 1/4 એટલે કે 25%, અને ઊંચા છોડનું પ્રમાણ તો કે 3/4 એટલે કે 75%. સંતતિ છોકરો જન્મે તેના માટે જવાબદાર કોણ તો કે પુરુષ. આપણે ખબર છે કારણ કે વાય રંગસૂત્ર જવાબદાર છે, યાદ રાખજો. વાય રંગસૂત્ર સંતતિ નર જન્મશે કે માદા એનો આધાર પુરુષના વાય રંગસૂત્ર ઉપર છે. અને છોકરો જન્મશે કે છોકરી એ નક્કી કરવાની જે રીત છે એને લિંગ નિશ્ચયન કહેવાય. સ્ત્રીની અંદર બંને રંગસૂત્રો XX હોય, પુરુષની અંદર લિંગી રંગસૂત્ર પણ આને કહેવાય, EXY હોય. નાનું રંગસૂત્ર હોય વાય, વાય છે એ નાનું હોય, બાકી X છે એ સામાન્ય કદ ધરાવે છે. મનુષ્યના દૈહિક કોષમાં રંગસૂત્રો 23 જોડ હોય, લિંગી રંગસૂત્ર 1 જોડ હોય અને XY કહેવાય, સ્ત્રી હોય તો XX કહેવાય. માનવમાં લિંગ નિશ્ચયન છે એ આનુવંશિક છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન ફલન વખતે જ ખબર પડી જાય, એટલે કે ફલન થાય ત્યારે જ ખબર પડી જાય લિંગ નિશ્ચયન શું છે. હવે પાઠ 10 ની આપણે વાત કરી લઈએ. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સૌથી વધુ પ્રકાશીય ઘનતા કોણ ધરાવે તો કે હીરો. પછી માટી છે એ લેન્સ બનાવવા માટે વપરાય નહીં, માટીનો ઉપયોગ ન થઈ શકે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય, યાદ રાખજો. અને સમતલ અરીસાનો પાવર તો કે 0. કેન્દ્ર લંબાઈ અનંત, પાવર 0. ગમે ત્યાં ઊભા રહેવા છતાં પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે તો એ સમતલ હોય અથવા તો બહિર્ગોળ અરીસો હોય તો જ ચત્તું મળે. સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુ જેવડું જ હોય. આભાસી ચત્તું હોય આભાસી જ હોય, યાદ રાખજો. અને વાસ્તવિક હોય તો ઉલટું જ હોય. ગોળીય અરીસા માટે R = 2f. આ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ છે. અથવા f = R/2, બંનેમાંથી ગમે તે એક આપે સાચું છે. R = 2f હોય અથવા f = R/2. અંતર્ગોળ અરીસાનું પ્રતિબિંબ વાસ્તવિક ને ઉલટું મોટે ભાગે, અમુક એમાં ચત્તુ ને આભાસી મળે છે પણ મોટા ભાગે આભાસી અને વાસ્તવિક અને ઉલટું હોય. બહિર્ગોળ અરીસો એમાં આભાસી અને ચત્તુ અને હંમેશા નાનું જ મળે. ચત્તુ અને વિવર્ધિત એટલે કે મોટું પ્રતિબિંબ ધરાવતો એક જ અરીસો છે, યાદ રાખજો. ચત્તુ અને મોટું પ્રતિબિંબ ધરાવતો એક જ અરીસો છે એ અંતર્ગોળ અરીસો છે. અરીસાનું સૂત્ર 1/v + 1/u = 1/f. અરીસાની મોટવણી m = -v/u = h'/h. કોઈ પણ સૂત્રમાં પૂછાઈ શકે. મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય. મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય, અને મોટવણી ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય. સમતલ અરીસાની મોટવણી હંમેશા 1 હોય. પાણીનો વક્રી ભવનાંક 1.33 છે, હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતા કિરણ લંબ તરફ વળે. બરાબર યાદ રાખજો. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે કિરણ લંબ તરફ વળે. આનાથી ઉલટું, ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. લેન્સનું સૂત્ર છે 1/v - 1/u = 1/f.
લેન્સની મોટવણી m બરાબર v ના છેદમાં u બરાબર h ડેશ ના છેદમાં h. મિત્રો વિડીયો તમને કેવો લાગે છે એ મને જણાવજો, જેથી ખબર પડે કે આવા વિડીયો તમારા માટે ઉપયોગી છે કે નથી. આગળની આપણે વાત કરીએ. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવાય અને પાવરનું સૂત્ર છે P બરાબર 1/f. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અને પાવર બંને ધન હોય. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અને પાવર ઋણ હોય. પાવરનો SI એકમ ડાયોપ્ટર છે, ખાસ યાદ રાખજો. કેન્દ્ર લંબાઈનો SI એકમ મીટર છે. નાના અક્ષરો વાંચવા માટે વપરાતો લેન્સ છે એ બહિર્ગોળ છે. અહીંયા કેમેરા મેં માનવ આંખ એવું લખ્યું છે. તમને પ્રશ્ન પૂછાય કે માનવ આંખની રચના કોની સાથે મળતી આવે છે અથવા કોના જેવી છે, તો કેમેરા જેવી છે. માનવ આંખનો ડોળાનો વ્યાસ કેટલો, તો કે 2.3 સેન્ટીમીટર. પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય, હંમેશા યાદ રાખજો. તમને પૂછે પ્રતિબિંબ ક્યાં રચાય, તો નેત્રપટલ ઉપર. નેત્રપટલ ઉપર રચાતું પ્રતિબિંબ કેવું હોય, તો કે વાસ્તવિક અને ઉલટું હોય. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું, તો કે નજીકનું જો પૂછે લઘુત્તમ અંતર, નજીકનું બિંદુ જો પૂછે તો 25 સેન્ટીમીટર અને દૂરનું બિંદુ પૂછે તો અનંત અંતર. મોતિયાની સર્જરી શક્ય છે, એટલે કે મોતિયો દૂર કરી શકાય છે, કારણ કે ખરા ખોટામાં પૂછી શકે. લઘુ દ્રષ્ટિ દૂર કરવા અંતર્ગોળ લેન્સ વપરાય, ગુરુ દ્રષ્ટિ દૂર કરવા બહિર્ગોળ લેન્સ વપરાય. પ્રેસ બાયોપિયા એટલે બંને ખામી હોય, લઘુ દ્રષ્ટિની અને ગુરુ દ્રષ્ટિની, એટલે કે દૂરનું પણ ન દેખાય ને નજીકનું પણ ન દેખાય. એને દૂર કરવા માટે બાયફોકલ લેન્સ વપરાય. એમાં બાયફોકલ લેન્સમાં ઉપર અંતર્ગોળ હોય અને નીચે બહિર્ગોળ હોય, આ પણ યાદ રાખજો. પ્રિઝમમાં નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે એક ખૂણો બનાવે. પ્રિઝમની અંદર નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે એક ખૂણો બનાવે, એને વિચલન કોણ કહેવાય. વર્ણપટ મેળવવાનો પ્રયોગ કોણે કર્યો તો, સૌ પ્રથમ તો કે આઇઝેક ન્યૂટને કરેલો હતો. વર્ણપટનો ક્રમ જાનીવાલી પીનારા આ નીચેથી છે, યાદ રાખજો. મેઘધનુષ્યમાં કઈ કઈ ઘટનાઓ હોય, તો કે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. આ 3 ઘટના જોવા મળે. મેઘધનુષ્ય સવારે પશ્ચિમ દિશામાં દેખાય, સાંજે પૂર્વ દિશામાં દેખાય, એટલે કે સૂર્યથી વિરુદ્ધ બાજુએ હંમેશા મેઘધનુષ્ય રચાય. દિવસની લંબાઈમાં વધારો, ખાસ યાદ રાખજો. વહેલો સૂર્યાસ્ત અને વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થાય છે. 2 મિનિટ વહેલો સૂર્યોદય થાય અને 2 મિનિટ મોડો સૂર્યાસ્ત થાય. એને કારણે દિવસની લંબાઈમાં કેટલો વધારો થઈ જાય, તો કે 4 મિનિટનો. પ્રકિરણને કારણે આકાશનો ભૂરો રંગ આપણને જોવા મળે છે. સમુદ્રનો રંગ પણ પ્રકિરણને કારણે છે. બારીક એટલે કે નાના એટલે કે સૂક્ષ્મ કણો કયા રંગનું પ્રકિરણ સૌથી વધુ કરે, તો કે વાદળી. અને જો મોટા કોઈ કણો હોય તો એ પ્રકિરણ કરે તો એ પ્રકાશનો રંગ કેવો હોય, તો કે સફેદ. મોટા કણો સફેદનું પ્રકિરણ કરે, બારીક કણો વાદળીનું કરે. લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા કેટલી છે, તો કે 1.8 ગણી હોય. લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધુ હોય. હું 2 વાર એટલે બોલું છું કે તમને મગજમાં બેસી જાય અને કાલે લખવામાં સરળતા રહે. લાલ રંગનું પ્રકિરણ ઓછું થાય એટલે તો આપણે એને સિગ્નલમાં ભયજનક સિગ્નલ જે હોય, ભયદર્શક સિગ્નલ, એમાં વપરાય છે. આ યાદ રાખજો. ભયદર્શક સિગ્નલમાં વપરાવાનું કારણ પ્રકિરણ ઓછું છે, દૂરથી આપણે સારી રીતે એને જોઈ શકીએ. પાઠ 12 ની આપણે વાત કરીએ હવે. આમાં મોટા ભાગે સૂત્રો યાદ રાખવાના છે, એકમો યાદ રાખવાના છે. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર Q ના છેદમાં T. એનો એકમ એમ્પિયર છે. આ એકમ એમ્પિયર કોના નામ પરથી આવ્યો, તો કે એન્દ્રે મેરી એમ્પિયર ઉપરથી. એનો બીજો એકમ પણ છે કુલમ પ્રતિ સેકન્ડ, પણ SI એકમ એમ્પિયર છે, યાદ રાખજો. SI એકમ એમ્પિયર છે. બીજો કુલમ પ્રતિ સેકન્ડ પણ પૂછી શકે છે. અને વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન એમીટર, અને એમીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે, યાદ રાખજો. શ્રેણીમાં 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર થાય. અહીંયા માઇનસ છે પણ કદાચ તમને દેખાતા નહીં હોય. -3 એમ્પિયર, 10⁻³ એમ્પિયર. અને 1 એમ્પિયર બરાબર પૂછે મિલી એમ્પિયર કેટલા થાય, તો પ્લસ. હંમેશા એક યાદ રાખવાનું કે આગળ એમ્પિયર મોટા છે ને મિલી એમ્પિયર નાના. આગળ નાનું હોય તો ઘાત માઇનસ અને આગળ મોટું હોય તો ઘાત પ્લસ. એટલે ખાસ યાદ રાખજો એમ્પિયર અને મિલી એમ્પિયરમાં. એવી જ રીતે 1 માઇક્રો એમ્પિયર જે નાનો એકમ છે 10⁻⁶ એમ્પિયર થાય, અને 1 એમ્પિયર બરાબર કેટલા મિલી નહીં માઇક્રો આવશે,
કેટલા માઇક્રો એમ્પિયર થાય? તો એ 10⁶ અને બીજું આ બે વચ્ચે પણ પૂછી શકાય, 1 મિલી એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર? તો કે 10⁻³ અને માઇક્રો બરાબર કેટલા મિલી એમ્પિયર થાય? તો 10⁻³ વિદ્યુત સ્થિતિમાન અને એનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેયનો એકમ વોલ્ટ છે, એસઆઈ એકમ, અને અલેજાન્ડ્રો વોલ્ટા ઉપરથી આ એકમ આવેલો છે. એનો બીજો એકમ છે જૂલ પ્રતિ કુલમ. માપવાનું સાધન વોલ્ટમીટર છે અને સમાંતર જોડવામાં આવે છે, ખાસ યાદ રાખજો. હવે અવરોધ માટે આ અવરોધનું સૂત્ર છે R બરાબર V/I. આના ઉપરથી જ આપણે V બરાબર IR અને I બરાબર V/R લખી શકીએ. આ ઓબ્જેક્ટિવમાં કામ લાગશે, દાખલાઓમાં કામ લાગશે. એસઆઈ એકમ ઓહમ છે, એની સંજ્ઞા ઓમેગા છે. બીજો એકમ છે વોલ્ટ પ્રતિ એમ્પિયર. અવરોધ બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય, યાદ રાખજો. અવરોધ કારણ કે વ્યસ્ત પ્રમાણ છે બે વચ્ચે. અવરોધ ડબલ કરો તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય. અવરોધ બદલવા માટેનું સાધન છે અને રિયોસ્ટેટ કહેવાય. રિયોસ્ટેટ અવરોધ બદલવા માટે વીજ પરિપથમાં અવરોધ બદલવો હોય તો કયું સાધન વપરાય? તો કે રિયોસ્ટેટ. અવરોધ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. અવરોધકતા એનું સૂત્ર રો કહેવાય છે. અવરોધકતાની જે સંજ્ઞા છે એ રો છે. એનું સૂત્ર છે RA/L. એનો એકમ ઓહમ મીટર છે. ઓમેગા અહીંયા મીટર, ઓહમ મીટર કહેવાય છે. ઘણી વખત પૂછાયેલો છે આ. બલ્બમાં વપરાતી ધાતુ ટંગસ્ટન છે. એનું ગલન બિંદુ 3380 સેલ્સિયસ છે. રબર અને કાચની અવરોધકતા સૌથી વધારે 10⁻12 થી 10⁻14 ઓહમ મીટર જેટલી હોય. શ્રેણી જોડાણ માટે સૂત્ર છે RS બરાબર R1 વત્તા R2 વત્તા R3. આમ તો બાકીની બધી વસ્તુ IMP પ્રશ્નોમાં આવી જ જશે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ દરેક અવરોધના સરવાળા જેટલો થાય, યાદ રાખજો. સમાંતર જોડાણ 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય. આ લખ્યું નથી પણ યાદ રાખજો. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય. હવે પાવર માટે સૂત્રો બહુ છે. પાવર એટલે P બરાબર VI, P બરાબર I²R, P બરાબર V²/R. આ બધા સૂત્રો એના છે. H બરાબર VIT આ ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે. બીજું ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે I²RT. પાવરનો એકમ વોટ છે. આ નાનો એકમ છે, મોટો એકમ કિલોવોટ છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરતા સાધનો કયા? તો કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત હીટર અને ફ્યુઝ. આ તાપીય અસર ઉપર કાર્ય કરે છે. ફિલામેન્ટનું આયુષ્ય, લેમ્પના બલ્બ હોય એ બલ્બના ફિલામેન્ટનું આયુષ્ય વધારવા માટે એમાં નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે. કયા? તો કે નાઇટ્રોજન અને આર્ગોન. આ બંને વાયુ, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધી જાય. 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર કહેવાય. એનું માપ છે 3.6 × 10⁶ જૂલ. વિદ્યુત ઉર્જાનો એકમ વોટ અવર છે અને મોટો એકમ કિલોવોટ અવર એટલે કે યુનિટ છે. હવે પાઠ 13 ની વાત કરીએ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો અંગૂઠો શું બતાવે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા બતાવી, યાદ રાખજો. જમણા હાથના અંગૂઠાનો નિયમ, એમાં અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા બતાવે. આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બતાવે. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી, ખાસ યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય અને અંતરના વ્યસ્ત પ્રમાણ. જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે અને જેમ વિદ્યુત પ્રવાહ વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ સમાંતર હોય અને અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. ખાસ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર રેખા સમાંતર અને ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. અંગૂઠો વાહકની ગતિ બતાવે. પ્રથમ આંગળી છે એ ચુંબકીય ક્ષેત્ર બતાવે. બીજી મોટી આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. જીવંત વાયર, જેને આપણે લાઈવ કહીએ છીએ, એ લાલ રંગનું આવરણ ધરાવે. ન્યુટ્રલ વાયર, જેને નેગેટિવ કહેવાય, એ કાળા રંગનું આવરણ ધરાવે છે. અર્થિંગ વાયર છે એ લીલો રંગ ધરાવે છે. ભારતમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે 220 વોલ્ટનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી બને છે. હવે છેલ્લો પાઠ છે 15મો, એ જોઈ લઈએ. કુદરતી નિવસન તંત્ર.
જંગલ, તળાવ અને સરોવર આ કુદરતી નિવસન તંત્ર છે. સમુદ્ર પણ આવી જાય. કૃત્રિમ નિવસન તંત્ર બગીચો, ઉદ્યાન અને ખેતર. મેં નિવસન તંત્રના ઘટકો નથી આપ્યો કારણ કે આઈએમપી પ્રશ્ન છે એટલે એમાં આવી જશે. લીલી વનસ્પતિઓ સૂર્ય ઉર્જાનો લગભગ 1% ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે, એટલે કે ખોરાક બનાવવામાં 1% ભાગનો જ ઉપયોગ થાય છે. દરેક સજીવ પોતે ખાધેલા ખોરાકની માત્રાના 10% શરીરમાં સંગ્રહ કરે. યાદ રાખજો, જેટલો ખોરાક ખાધો એનો 10% સંગ્રહ કરે છે. નીચેના જે પોષક સ્તરમાં, નીચેના એટલે નીચલું પોષક સ્તર જે છે, જે પ્રાથમિક છે, એમાં સજીવોની સંખ્યા વધારે હોય, જેને આપણે ઉત્પાદકો કહીએ છીએ. કારણ કે જેમ ઉપર જાય એમ સજીવોની સંખ્યામાં ઘટાડો થાય. યાદ રાખજો ખાસ. ઓઝોનનું સૂત્ર O3 છે અને ઓઝોનનું કાર્ય છે પારજાંબલી કિરણોથી રક્ષણ. કિરણોનું નહીં, કિરણોથી રક્ષણ છે. પારજાંબલી કિરણોનું શોષણ કરે અને આપણું રક્ષણ કરે છે. જૈવ વિઘટનીય પદાર્થ, ખાસ કરીને ઘાસ, પુષ્પ, ચામડું, કાગળ, આવા પદાર્થો છે, કારણ કે જોડકામાં પૂછી શકે છે. અને જૈવ અવિઘટનીય પદાર્થ છે પ્લાસ્ટિક અને કાચ, જેનું વિઘટન બહુ વાર લાગે, વર્ષો લાગે, એટલે એ અવિઘટનીય છે. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરજો અને સોમવારે જેવું પેપર પતશે એટલે હું તમને એનું સોલ્યુશન પણ આપી દઈશ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું.